જોઈએ નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણની જોગવાઈઓને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરે છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી અદાલત દ્વારા લાગુ કરી શકાય, આ ખોટી વાત છે. કેમ કે ડીપીએસપી નો કોન્સેપ્ટ એવો છે કે આગામી સમયમાં સરકાર જ્યારે કેપેબલ બને તો એ સમય દરમિયાન એમાં રહેલી વિગતો આપણને મળવાપાત્ર થાય. તો અનુચ્છેદ નંબર 37માં આ સ્પષ્ટતા રહેલી છે કે ડીપીએસપીમાં રહેલી વિગતો કોર્ટ તરફથી એન્ફોર્સ ન કરાવી શકાય. ભારતીય બંધારણ એકાત્મક લાક્ષણિકતાઓ સાથે સંઘીય વ્યવસ્થાની જોગવાઈ કરે છે, આ સાચી વાત છે. મજબૂત કેન્દ્રવાળી સંઘીય વ્યવસ્થા ભારત સરકાર આપે છે. આદર્શ રીતે ફેડરલ સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે, સંઘીય વ્યવસ્થાની વાત કરવામાં આવે તો આદર્શ રીતે અમેરિકામાં જોવા મળે છે, પરંતુ ભારતની અંદર કેનેડામાંથી પ્રેરણા લઈ અને સંઘીય વ્યવસ્થા જોવા મળે. એની શોર્ટ કે ભારતની અંદર કેનેડાનું જે મોડલ રહેલું છે એમાંથી કંઈક પ્રેરણા લીધેલી છે કે મજબૂત કેન્દ્રવાળું સંઘીય ઢાંચો ભારતની અંદર સ્વીકારવામાં આવેલો છે. સંસદ કોઈ પણ પ્રતિબંધ વિના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે, આ ખોટી વાત છે. મતલબ નિયંત્રણ કે પ્રતિબંધ તો હોવા જોઈએ, મૂળભૂત અધિકારની અંદર જે મન ફાવે એ પ્રકારના ફેરફાર તો ન કરે, નહીંતર કાલ સવારે સરકાર સુધારો કરી નાખે કે સ્વતંત્રતાનો અધિકાર જ નહીં હોય, સમાનતાનો અધિકાર જ નહીં હોય, અનુચ્છેદ 21 જીવન જીવવાનો અધિકાર જ નહીં હોય, તો કેમનો મેળ પડશે? તો આ વાક્ય ખોટું થાય. તો એ હિસાબે ફક્ત 2 જે રહેલું છે એ આપણા માટે રાઈટ આન્સર થાય.